શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ ઘરે આવા નકામા જૂના થઈ ગયેલા પડદા પડેલા છે અને આ પડદાનો આપણે બીજો કાંઈ જ ઉપયોગ કરતા નથી ને એમને પડેલા હોય છે, પણ એટલું કાપડ સરસ તેનું હોય છે કે આપણે તેને ફેંકતા પણ જીવ નથી ચાલતો ફ્રેન્ડ્સ. તો આજે આ નકામા પડદાનો આપણે જોરદારનો રિયુઝ જોવાના છીએ. તો અહીંયા આપણે પ્લેન પડદાનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે જે કાંઈ પડદાનું કાપડ હોય ને તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ સુંદર એવો પડદો હતો એટલે આપણે આ રીતના પડદો પ્લેન એવો લીધો છે. તો પડદામાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા 40ની લંબાઈ લીધેલી છે અને આ રીતે 30ની પહોળાઈ લીધેલી છે. હવે સાઈડમાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે બે ટુકડા કટ કરવાના છે. તે ટુકડા છે તે આપણે 15-15ના લીધેલા છે. 15 ઇંચના આપણે આ રીતના ટુકડા કટ કરી લેશું. તો આ રીતનું કંઈક ફેબ્રિક આપણે કટ કરી લીધું છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે એટલો સુંદર એવો પડદો પડેલો હોય અને આપણે તેનાથી મન ભરાઈ જાય અને આપણે નવા પડદા ખરીદીએ ને જૂના એમને પડેલા હોય છે, પણ આપણે તેનો કાંઈ ઉપયોગ કરતા નથી, એમને પડેલા જ હોય છે ફ્રેન્ડ્સ. તો આ નકામા પડદાનો તમે સુંદર એવો જોરદારનો રિયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ કાપડને જે આપણે આ રીતે મોટી લંબાઈમાં કટ કરેલું હતું ને 40ની લંબાઈ, ત્યાં કોર્નર આવે ને ત્યાં આપણે ફિટ કરી દેવાનું છે. આ રીતે સિલાઈ મશીનથી આપણે સિલાઈ કરી લેવાની છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. 40ની લંબાઈ લીધેલી છે, આપણે 30ની પહોળાઈ લીધેલી છે અને 15-15 સાઈડમાં આપણે આ રીતે ટુકડા કટ કરેલા છે. હવે એ ટુકડા છે ને તેને આપણે આ રીતે સાઈડમાં ચિપકાવી દેવાના છે. થોડું ધ્યાનથી જોશો ફ્રેન્ડ્સ એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. આપણે વિડીયો કટ નથી કરેલો, પ્રોપર તમને બધું સમજાય એટલા માટે થોડો વિડીયો લોંગ છે. ઘણી વખત આવી વસ્તુઓ આપણને માર્કેટમાં આસાનીથી મળતી નથી અને મળે છે તો બહુ મોંઘી મળે છે ફ્રેન્ડ્સ. તો તમે ઘરે જ નકામી વસ્તુમાંથી સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો અને તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ કરી શકો છો. તો આ રીતે આપણે સરસ સિલાઈ લગાવી દઈશું. બંને કોર્નર ઉપર આપણે તે ચિપકાવી દેવાના છે. જે આપણે 15 ફૂટના કટકા લગાવેલા હતા ને કટ કરેલા, તે આપણે આ રીતે ચિપકાવી દીધા છે. એટલે આ રીતનું ચોરસ પેટી જેવો શેપ થઈ જશે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આ રીતે. હવે બંને સાઈડ સેમ પ્રોસેસથી આપણે અહીંયા કાપડ લગાવી દેશું. મળીએ ફ્રેન્ડ્સ, આ કાપડ બંને સાઈડ આપણે સિલાઈ કરી દઈ. તો આજનો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો બંને સાઈડ આપણે ચોરસ જે ટુકડા હતા તે અહીંયા ચિપકાવી દીધા છે. હવે જે ઉપર ખુલ્લો પાર્ટ દેખાય છે ને ટુકડા ચિપકાવ્યા પછી, ત્યાં આપણે નેફો વાળવાનો છે. એટલે આ રીતે આપણે પટ્ટી વાળી દઈશું. તમે જોઈ શકો છો સરસ એવો આપણે ત્યાં નેફો વાળી દેવાનો છે. આ રીતે સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તમારી પાસે 10થી 15 મિનિટ જેટલો સમય હશે ને તો પણ તમે આવી વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો અને તમારા નકામા પડદાનો રિયુઝ પણ થઈ જશે. આ પડદો મેં ખૂબ મોંઘો ખરીદેલો હતો ફ્રેન્ડ્સ, 1000 રૂપિયાનો એક પીસ ખરીદેલો હતો, પણ હવે તેનો આપણે કાંઈ ઉપયોગ કરતા નથી અને એમનો પડેલો છે. પણ તેનું કાપડ એટલું સરસ જોરદાર છે ને ફ્રેન્ડ્સ કે આપણે તેને ફેંકવાતા પણ જીવ ન ચાલે. એટલે આપણે આજે આનો રિયુઝ કરી લીધો જેથી આપણા પૈસાની અને સમયની બંનેની બચત થાય અને આવું વસ્તુ છે તે તમને ખૂબ ઉપયોગી થશે. હવે આપણે આ નેફો વળાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો જ્યાં નેફો વાળેલો છે ને ત્યાં આપણે લાસ્ટિક નાખી દેવાનું છે. આ રીતે તમારે દોરી નાખવી હોય તો દોરી પણ નાખી શકો અને લાસ્ટિક પણ નાખી શકો. આ રીતે આપણે લાસ્ટિક ચિપકાવી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. ફક્ત આપણે આ રીતે લંબાઈ કટ કરી લીધી, પહોળાઈ કટ કરી લીધી, પછી સાઈડમાં બે ટુકડા ફિટ કરીને નેફો વાળીને આ રીતે તેમાં લાસ્ટિક નાખી દેવાનું છે. સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. તો આ રીતે આપણે લાસ્ટિક માપ કરીને લગાવી દઈશું. જો તમારી પાસે લાસ્ટિક નથી ને ફ્રેન્ડ્સ તો તમે અહીંયા કોઈ પણ પ્રકારની દોરીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે પડદામાંથી આવું પાતળું કાપડ કટ કરીને તેની દોરી બનાવીને પણ ચિપકાવી શકો છો જો તમારે લાસ્ટિક નથી નાખવું તો. પણ લાસ્ટિક નાખશો ને એટલે પરફેક્ટ માર્કેટમાંથી તમે આ વસ્તુ ખરીદેલી હોય ને એવી જ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા જોઈ શકો છો આપણે લાસ્ટિક સરસ ફિટ કરી દીધું છે એટલે સુંદર એવું આપણું એક કવર બનીને તૈયાર છે. ઘણા લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે શેનું કવર બનાવેલું છે. તો આપણે બનાવેલું છે એસી માટેનું કવર. તો મારું એસી અહીંયા મોટું છે અને 1.5 ટનનું છે એટલે તેની પહોળાઈ વધારે છે ફ્રેન્ડ્સ, એટલે મેં આ રીતનું માપ લીધું છે. પણ તમારું એસી જેવડું નાનું મોટું હોય ને તે મુજબ તમે માપ લઈને પડદો કટિંગ કરી લેવાનો. તો ચાલો હવે હું આને તમને લગાવીને પણ બતાવું કે લાગ્યા પછી એસીનું કવર કેવું લાગે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે એસીમાં સરસ એવું ફિટ કરી દીધું કવર. તમે જોઈ શકો છો ઘણી વખત આપણે
કોઈ રૂમનું એસી ઉપયોગ કરવાનું ન હોય અને એમને લગાડી દીધેલું હોય છે ફ્રેન્ડ્સ, તેની અંદર ધૂળ માટી ચોંટી જાય છે અને આપણે સર્વિસ કરાવવા માટે હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. પણ ફ્રેન્ડ્સ તમે જો આવું કવર બનાવીને ઢાંકી દેશો ને એસીને, તો તમારા પૈસાની અને સમયની પણ બચત થશે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે એસીને કવર કરીને રાખી શકો છો, એ પણ નકામી વસ્તુમાંથી. તો હવે તમારા પૈસાની બચત થશે જો આવી વસ્તુ બનાવી લેશો, તો માર્કેટમાંથી ખરીદવી પણ નહીં પડે.